નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના બનાસકાંઠા બેઠકથી વિજેતા બનેલા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર પહેલાથી જ તંત્ર અને પોલીસ વિભાગ પર નિશાન સાધતા આવ્યા છે। પોલીસની કામગીરી પર અનેકવાર તેઓ સવાલ ઉઠાવી ચૂક્યા છે, પરંતુ હવે તો ગેનીબેન બિલકુલ નહીં ગાંઠે, કારણ કે સાંસદ બન્યા બાદ હવે ગેનીબેને ફરી એકવાર પોલીસ વિભાગને ટકોર કરી છે। તો આની સાથે જ પ્રજાને પણ એવું સૂચન કર્યું છે કે જો પોલીસ તમને ખોટી રીતે હેરાન કરે તો મને જાણ કરજો, હું તેમને મારી રીતે જવાબ આપીશ। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે થરાદમાં એક સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસને ટકોર કરતા કહ્યું કે તેઓ પ્રજાના પૈસાનો પગાર લે છે, કોઈએ ડરવાની જરૂર નથી, તમારો વાંક જ ન હોય છતાં પણ પોલીસ તમને ખોટી રીતે હેરાન કરે તો મને જાણ કરજો। ગમે તે મોટો લોડ કરઝન હોય તો પણ જે ભાષામાં જવાબ આપવાનો રહેશે એ રીતે હું વાત કરીશ। કોંગ્રેસના કોઈ આગેવાનોએ 2 નંબરના ધંધા કર્યા નથી અને હપ્તા લેતા નથી, એ બુટલેગરોના હપ્તા લે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।